હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ, આજે હું તમને એક વસ્તુ દેખાડું ગાઈસ. તો એ આપણા ઘણા દિવસથી આપણી જોડે હતું નહીં, જે તમને વસ્તુ હું વિડીયોમાં દેખાડીશ. અને ગાઈસ, આજે ઘણા દિવસ એટલે એક મહિને જેવું થઈ ગયું છે ગાઈસ. અને પછી આપણી જોડે એ વસ્તુ આવી છે ગાઈસ. એ કંઈ નથી પણ એ ગાઈસ આપણો જોનો ફોન છે. તો હું તમને દેખાડું આ જોનો ફોન જોવો. તો ગાઈસ, પહેલાં ફોનમાં હું ફ્રી ફાયર રમતો, બધું આમાં ગાઈસ કરતો. જો હાલ ફોન તૂટી ગયો તો થોડોક ટ્રેક્ટર ચડી ગયું હતું ઉપર, એટલે ગાઈસ હાલ આપણે કોમ્બો નખાયો હો ગાઈસ. મહિનો થઈ ગયો આ ફોનના, પછી આપણી જોડે ફોન આવ્યો હો હપ્પો કરવા હાલે તો. પણ ગાઈસ એ ગાઈસ કારીગર આપણને ફોન હપ્પો કરી દીધ, પણ ગાઈસ એ કારીગર ફરવા ગયો હતો. પણ ગાઈસ આજે ફાઇનલી તો આપણી જોડે આપણો ફોન આવી ગયો. અને ગાઈસ તમને આનું વર્કિંગ દેખાડું કે જેવું હોય ગાઈસ. તો ગાઈસ હાલ ચાલુ જો હું તમને કેમેરો તો ગાઈસ આ ફોનનો સારો નહીં, આગલો સારો હું તમને દેખાડું. કન્ટિન્યુ વ્લોગ આપણો જોતા રહીયો. તો જો ગાઈસ, હાલ આપણો ફોન બંધ છે જો ગાઈસ. તો ગાઈસ આને ચાલુ કરીએ ગાઈસ. જો આ ટેચી પણ બદલાયેલી છે. તો ગાઈસ જો ફોન ચાલુ આપણો. તો ગાઈસ ફૂલ વર્કિંગ હ ફોન આપણો. તો ગાઈસ ટચ બચ આપણો ફોનનું સરખું થાય. હવે ગાઈસ કેમેરો જોઈ લઈએ આપણો. તો ગાઈસ પાછલો કેમેરો તો બરોબર નહીં રિઝલ્ટ આવતું જુઓ તમે. અને ગાઈસ આગલો કેમેરો સારો થોડો. જો ગાઈસ આગલે કેમેરાનું રિઝલ્ટ થોડુંક સારું લાગે હ આપણને. પણ આમાં ગાઈસ આપણે વિડીયો બનાવવા નહીં, આમાં ગાઈસ આપણે ઇન્સ્ટાગ્રામ જે જોવું હોય એ જોઈએ કાંઈ ગાઈસ. આમાં જો હું પહેલાં ફ્રી ફાયર પબજી બધું રમતો. આમાં ગાઈસ આપણી જોડે આઈફોન આવી ગયો એટલે એમાં આપણે ગાઈસ વિડીયો બનાવી. આમાં તો કંઈ નહીં. તો ગાઈસ પહેલાં આપણે ફ્રી ફાયરના દીવાના હતા, બધા ફ્રી ફાયર રમતા ગાઈસ. પણ હવે ફ્રી ફાયરમાં મજા નહીં ગાઈસ. જે રમવાવાળા ભાઈબંધો હતા એ પણ નહીં ભેગા, એટલે ગાઈસ મજા નથી આવતી, એટલે ફ્રી ફાયર પણ નહીં રમતા. અને ગાઈસ અને આપણે ફોનને ટેસ્ટિંગ કરીએ કે ચાર્જિંગ થાય છે કે નહીં ગાઈસ. જેમ કે આપણે ઘણા દિવસ પછી ફોન આવ્યો, જોઈ લઈએ કે ચાર્જિંગ થાય છે કે નહીં. તો ગાઈસ જોઈએ ચાલો આપણે. તો ગાઈસ આપણે 33 વોલ્ટનું ચાર્જિંગ જ લઈએ. તો ગાઈસ પહેલાં આપણે લગાવી દઈએ ડટ્ટો, અને હવે લગાવીએ કેબલ. આ ટેચી પાડી હવે ગાઈસ જોઈ લઈએ. તો ગાઈસ ચાર્જિંગ થાય જ છે, ફૂલ વર્કિંગ હે ગાઈસ. મહિના પછી આપણને ફોન પાછો મળ્યો ગાઈસ. જે ગાઈસ ટાઈમસર આપણા બ્લોગ નહોતા આવતા 6 વાગે ગાઈસ. હવે 6 વાગે આપણા બ્લોગ આવશે રોજ. ડેલી તો આપણે મૂકીએ જ છીએ ગાઈસ, પણ હવે રોજ આવશે. કેમ કે ગાઈસ એક ફોન હતો એટલે એક ફોનમાં ગાઈસ આપણને ફાવતું નહોતું, ચાર્જિંગ ઉતરી જતું તરત. એટલે ગાઈસ હવે આ ફોન આવી ગયો એટલે આપણે ડેલી બ્લોગ 6 વાગે આવી જશે ગાઈસ. અને ગાઈસ 6 વાગે રોજ બ્લોગ આવશે આપણો, જોતા રહેજો. અને હવે બ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળે નેક્સ્ટ વ્લોગમાં. નવો હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ કરતા જજો અને મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.